નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિદર્શનની ઇકોનોમિકની આ વિડિયો સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર બીજું ચાલુ છે, તેમાં ઘણા બધા પ્રશ્નો જોઈ ગયા છે। હવે પછીનો પ્રશ્ન એટલે કે HDI નું મહત્વ સમજાવો। આ પ્રશ્ન આપણને 3 માર્કમાં પૂછાઈ શકે છે। આના પછીનો એક પ્રશ્ન હશે, પછી આપણું ચેપ્ટર આજે પૂરું થશે। એટલે કે હવે પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, બરોબર? તો હવે આપણે HDI નું મહત્વ સમજાવો। 3 માર્કમાં આપણને બોર્ડમાં પૂછાઈ શકે છે આ પ્રશ્ન। ચાલો હવે આપણે જાણી લઈએ પ્રશ્નનો ઉત્તર। માત્ર આર્થિક જ નહીં, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો સમાવેશ થાય છે। એટલે કે HDI એટલે મેં તમને આગલા લેક્ચરમાં કહી દીધું છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરોબર? હજી એકવાર કહી દઉં છું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે માનવ વિકાસ આંક। આપણે ગુજરાતીમાં શું કહીએ તો માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરોબર? તો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં માત્ર આર્થિક બાબતોનો સમાવેશ નથી થતો, તેમાં શિક્ષણ અને આરોગ્ય જેવા ઘટકોનો પણ સમાવેશ થાય છે। કે આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે ભાઈ HDI માં 3 ઘટકોનો સમાવેશ થાય છે કે જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને જીવન ધોરણ। એટલે કે જ્ઞાન એટલે શિક્ષણ, બરોબર? પછી અપેક્ષિત આયુષ્ય એટલે આરોગ્ય જેવી બાબતો, અને જીવન ધોરણમાં બંને બાબતો આવી જશે। આર્થિક અને બિનઆર્થિક બાબતોનો સમાવેશ જીવન ધોરણમાં થઈ જશે। પછીનો પોઈન્ટ, આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ્ય છે। હવે આપણે અહીંથી ધારો કે આપણે સુરત જઈએ તો કોઈ બસ દ્વારા કે આપણે 4 વ્હીલમાં જઈએ તો એક સાધન છે, ત્યાં આપણે સુરત પહોંચવાનું એક સાધન છે, આપણું બસ છે કે આપણી 4 વ્હીલ છે, બરોબર? તો એ એક સાધન છે, પણ અંતિમ ઉદ્દેશ્ય શું છે તો સુરત પહોંચવું, બરોબર? તો એવી રીતે HDI દ્વારા આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ કલ્યાણ એ આપણો અંતિમ ઉદ્દેશ્ય છે। એટલે કે ભાઈ આપણે આના દ્વારા ધારો કે HDI દ્વારા આપણે જાણી શકીએ, ધારો કે જ્ઞાન છે, પછી અપેક્ષિત આયુષ્ય છે અને જીવન ધોરણ દ્વારા જાણી શકીએ કે ભારતનો આર્થિક વિકાસ કેવો થયો છે। તો કે આર્થિક વિકાસ આપણે ગમે એટલો સારો કરી લઈએ, ધારો કે અમેરિકા જેવા દેશ છે તો ત્યાં આર્થિક વિકાસ સારો છે, બરોબર? તો અંતિમ ઉદ્દેશ્ય શું હોય? ગમે તે દેશનો અંતિમ ઉદ્દેશ્ય શું હોય તો માનવ એટલે કે નાગરિકો છે તેનું સુખ સુવિધાઓ સારી હોવી, એટલે જીવન ધોરણ સુધારવું, બરોબર? અંતિમ ઉદ્દેશ્ય તેની લોકોની સુખ સગવડતા સારી હોવી જોઈએ, એટલે લોકો સુખી હોવા જોઈએ, બરોબર? તો કે અંતિમ ઉદ્દેશ્ય શું છે તો માનવ કલ્યાણ। ભલે વિકાસ કરવો જરૂરી છે, દરરોજ આપણે વિકાસ કરવો જોઈએ છે કે દેશમાં ડે બાય ડે ધંધો ઇન્ક્રીઝ થવો જોઈએ, એટલે કે ધંધો વધવો જોઈએ, બરોબર? આર્થિક વિકાસ વધવો જોઈએ, પરંતુ અંતિમ ઉદ્દેશ્ય શું છે તો કે ભાઈ લોકોનું કલ્યાણ કરવાનો છે। પછીનો પોઈન્ટ, સાચી પ્રગતિ કોને કહેવાય તો કે આર્થિક વિકાસ પ્લસ સામાજિક પ્રગતિનો સમાવેશ થાય છે ને સાચી પ્રગતિ કહેવાય। હવે આપણે ટોટલ 4 બાબતથી આપણે આર્થિક વિકાસ થયો છે કે નહીં તે જોયું। ધારો કે આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, પછી ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ એટલે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને ચોથો છે HDI, બરોબર? એના આ ચારેય બાબતો દ્વારા આપણે જોઈ લઈએ કે આર્થિક વિકાસ થયો છે કે નહીં। પરંતુ સાચી પ્રગતિ કોને કહેવાય તો આર્થિક બાબતો અને સામાજિક બાબતો, એટલે કે આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિનો સમાવેશ થવો જોઈએ। એટલે કે ભાઈ આપણે લોકો છે, બરોબર? તો એનો આર્થિક વિકાસ થવો જોઈએ અને સામાજિક વિકાસ થવો જોઈએ। એટલે સામાજિક વિકાસ એટલે કેવું તો કે લોકોનું જીવન ધોરણ સુધરવું જોઈએ, પછી શિક્ષણનું પ્રમાણ સારું હોવું જોઈએ, પછી આરોગ્યની સગવડતા સારી મળવી જોઈએ, લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ। સામાજિક બાબતો આવે છે, જ્યારે આર્થિક બાબતો એટલે કે લોકોની આવક સારી હોવી જોઈએ, બરોબર? તો એ આર્થિક બાબતનો હોવો જોઈએ। સારો આ સાચી પ્રગતિ કોને કહેવાય તો કે આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિનું મિશ્રણ હોય ને તેને સાચી પ્રગતિ કહીએ છીએ। પછીનો પોઈન્ટ, આ આંક એટલે HDI ના આંકથી આપણે એ જ જણાય છે કે કયા ક્ષેત્રોમાં વિકાસ થયો છે અને હવે કયા ક્ષેત્રોમાં આપણે વિકાસ કરવાની જરૂર છે। તો એક પોઈન્ટ આપણે સમજાવે છે કે આંકથી એ જ જણાય છે કે કયા વિકાસની શક્યતા વધારે છે, એટલે કયા ક્ષેત્રોમાં વિકાસની શક્યતા વધારે છે અને સરકારે કયા ક્ષેત્રોમાં વધારે કામ કરવાની જરૂર છે। ધારો કે આપણું
શિક્ષણનું પ્રમાણ સારું હોય પરંતુ આરોગ્યનું પ્રમાણ સારું ન હોય તો હવે આપણે HDI દ્વારા જાણી લીધું કે આરોગ્યનું ટકાવારી છે 0 થી 1 ની વચ્ચે. તો આરોગ્યની બાબતમાં આપણું ટકાવારી નીચી છે, એટલે કે આરોગ્યનું પ્રમાણ સારું નથી આપણા ભારત દેશમાં. તો આપણે આપણી સરકાર શું ફોકસ કરશે તો કે સૌથી પહેલા શિક્ષણની બદલે આરોગ્ય ઉપર વધારે ફોકસ કરશે. અત્યારે જો COVID-19 નો આપણે મહામારી ચાલે છે તો કે સરકારનું પહેલું ફોકસ શું હોય છે તો કે જે તે વિસ્તાર કે દેશમાં સૌથી પહેલા આરોગ્ય બાબત ઉપર ધ્યાન દેવામાં આવે છે. ધારો કે મહારાષ્ટ્ર જેવા રાજ્ય છે તો ત્યાંથી મુંબઈ જેવામાં વધારે કેસ છે તો ત્યાં શિક્ષણ કાર્ય બીજા અન્ય ધંધા છે એટલા બધા ખોલ્યા નથી, બરોબર. એવી રીતે જ આપણે જોઈ છીએ કે હજી શાળા કોલેજોમાં વિદ્યાર્થીને ભણવા નથી આવવા દેતા, કારણ કે સરકાર જોવે છે કે અત્યારે આરોગ્ય ઉપર વધારે ભાર દેવો પડે છે, બરોબર. તો ઈ આપણું આ સાચું પ્રગતિ ક્યારે જોવા મળે તો ભાઈ આરોગ્ય ઉપર વધારે ધ્યાન દેવું પડે અને અત્યારે શિક્ષણ છે કે અન્ય જેવા પરિબળ છે એના ઉપર ઓછું ધ્યાન દેવું જોઈએ, બરોબર. તો HDI દ્વારા આપણે જાણી શકીએ છીએ એટલે કે ભાઈ ક્યાં વિકાસની શક્યતા વધારે છે અને ક્યાં સરકારે વધારે કામ કરવાની જરૂર છે. હવે પછીનો પોઈન્ટ HDI વધે એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વધે તેનો અર્થ એમ કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી છે. એટલે કે આપણા દેશમાં તમને આગળના આપણે લેક્ચરમાં ભણી ગયા કે આ 2014 કે 16 ના ડેટા પ્રમાણે 181 દેશમાં આપણો ભારતનો રેન્ક HDI બાબતમાં 181 માં આપણે 130 માં રેન્ક છે, બરોબર. તો એટલે કે 130 માંથી 120 120 માંથી 110 આવતા જાય તો કે HDI નો આંક છે એ સુધરતો જાય. એટલે કે HDI જેમ વધે એવી રીતે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરે છે તેવું આપણે ધારી લઈએ. એટલે કે ભાઈ જેમ જેમ આપણો HDI વધશે એવી રીતના શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ આપણા દેશમાં સુધરતી હશે. પછીનો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ HDI આંક વધારે એમ HDI આંક વધારે એ પ્રગતિશીલ મીટર બતાવે છે. એટલે કે HDI જેમ જેમ વધે છે એવી રીતે આપણા દેશનો આર્થિક વિકાસ સારો થાય છે, એટલે પ્રગતિશીલ છે, બરોબર. આ આપણે પોઈન્ટ આપણે મહત્વ અથવા આપણે એમ કહી શકીએ કે ફાયદા છે, બરોબર. તો આપણને 3 માર્કમાં પૂછાઈ શકે છે તો યાદ રાખવું. અને એક આ છે એક બાબત ખાસ ધ્યાન દેવું કારણ કે HDI માં આર્થિક બાબત અને સામાજિક બાબત બંનેને ધ્યાનમાં લેવાય છે. જ્યારે આપણે જોઈ ગયા કે રાષ્ટ્રીય વૃદ્ધિ દર છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બરોબર. તો એમાં ખાલી આર્થિક બાબતોનું ધ્યાન લેતા હતા. માથાદીઠ આવકમાં તો કે આર્થિક બાબતોનું ધ્યાનમાં લેતા હતા, પણ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સમાં શું તો આર્થિક બાબતોને ધ્યાનમાં નહોતા લેતા. તેમાં સામાજિક પ્રગતિ એટલે સામાજિક બાબતો કે ભાઈ એવા બધા પરિબળ છે કે જ્ઞાન છે, પછી અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ત્રણે ધ્યાનમાં લેતા હતા. તેમાં ક્યાંય આર્થિક બાબતોનો સમાવેશ નહોતો કર્યો, બરોબર. તો હવે આ પ્રશ્ન આપણે યાદ રાખી લેવાનો છે સૌ મિત્રોએ. થેન્ક યુ વેરી મચ મિત્રો. હવે પછીનો પ્રશ્ન એટલે કે HDI ની મર્યાદા, બરોબર. તો કે HDI એટલે શું? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને આપણે ગુજરાતીમાં માનવ વિકાસ આંક, બરોબર. માનવ વિકાસ આંકની મર્યાદા આપણને 2 માર્કમાં પૂછાઈ શકે છે તો આપણે 3 પોઈન્ટ લખવાના છે. અને આ ચેપ્ટરનો આપણે લાસ્ટ પ્રશ્ન છે. હવે પછી આપણે ચેપ્ટર આજે પૂરું કરીશું. હવે આપણે જોઈએ કે HDI માં 3 નિર્દેશકોનો સમાવેશ થાય છે જે ઓછા છે. બીજા સામાજિક બાબતોનો પણ સમાવેશ કરવો જરૂરી છે. ધારો કે આપણે ભણી ગયા કે 3 ઘટકોનો સમાવેશ થાય છે કે જ્ઞાન છે, અપેક્ષિત આયુષ્ય છે અને જીવન ધોરણનો સમાવેશ થાય છે. એટલે કે 3 બાબતોનો સમાવેશ થાય છે. તેની સામે આપણે અન્ય પરિબળો છે જે સામાજિક બાબતો છે તેનો પણ સમાવેશ કરવો જોઈએ, બરાબર. તો સાચી આપણને HDI આપણને એટલે કે આર્થિક વિકાસ આપણને સાચો પ્રાપ્ત થાય, બરાબર. તો એક આપણી મર્યાદા છે કે આમાં માત્ર ને માત્ર 3 નિર્દેશકોનો સમાવેશ કરેલો છે. બીજો પોઈન્ટ, ત્રણેય પરિબળોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે આપણે જ્ઞાન છે, પછી અપેક્ષિત આયુષ્ય છે અને જીવન ધોરણને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ જે રૂટીન લાઈફ છે તેમાં સરખું મહત્વ હોતું નથી. ધારો કે અત્યારનું ઉદાહરણ આપણે લઈએ તો COVID-19 ની બીમારી ચાલે છે, બરાબર. તો સરકાર સૌથી મહત્વ શેમાં દે છે તો કે આરોગ્ય પાછળ મહત્વ દે છે. અત્યારે શિક્ષણ છે તો બરાબર એને પણ
બીજા સ્ટેપ કે ત્રીજા સ્ટેપ ઉપર રાખે છે. સૌથી મહત્વનું આપણે આરોગ્યને લઈએ છીએ, બરાબર. પરંતુ આ HDA માં કેવું થાય છે કે HDA માં ત્રણેય પરિબળો છે ને તેને સરખું મહત્વ આપવામાં આવે છે. એટલે કે ભાઈ એની મર્યાદા છે કે HDA ની આ જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તો તેની એક મર્યાદા છે, કારણ કે ત્રણ પરિબળોનું સરખું મહત્વ આપવામાં આવ્યું છે. ધારો કે આપણે અત્યારે છે તો અત્યારે ધંધાને પણ આપણે 2 મહિના લોકડાઉન ચાલ્યું છે, ધંધાને પણ આપણે મહત્વ ના આપ્યું કે લોકોને બહાર જવું હોય કામ માટે તો આપણે એને બંધ કરી દીધું. એટલે કે આપણે રિયલમાં જોઈએ, સાચી જિંદગીમાં જોઈએ તો કે ભાઈ ત્રણેય પરિબળોને સરખું મહત્વ ન આપવું જોઈએ, પરંતુ આ HDA નું છે જે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણે ત્રણેય સરખું મહત્વ આપ્યું છે. એની મર્યાદા છે. પછીનો પોઈન્ટ, કોઈ એક દેશ અન્ય દેશની તુલનામાં કયા સ્થાને છે તે દર્શાવે છે. HDA દ્વારા આપણે એ જાણી શકીએ કે આ દેશની પ્રગતિ અન્ય દેશની પ્રગતિની સરખામણી કેટલા સ્થાને છે. તે એક સાપેક્ષ પ્રગતિનું પેરામીટર છે, કે સાપેક્ષ પરિબળ પ્રગતિ આપણે દર્શાવે છે. એટલે કે જો આપણે આગળના પ્રશ્નમાં જોઈ લઈએ કે 188 દેશોમાં આપણો ભારતનો રેન્ક 130 માં ક્રમે છે, બરોબર. તો આપણે શું કર્યું, કમ્પેરીઝન કર્યું એટલે કે 188 દેશ છે વર્લ્ડમાં, એની કલ્પના એની કમ્પેરીઝનમાં આપણો દેશ 130 માં ક્રમે છે, એટલે કે 129 દેશ આપણાથી હજી આગળ છે. એટલે કે ભાઈ આપણે આ જે HDA છે એ ખાલી માત્ર ને માત્ર તુલના દર્શાવે છે, જે એક સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે, બરોબર. હવે આપણે આ ચેપ્ટર આજે પૂરું કરીએ છીએ. હવે આપણે ખબર છે તમને કે ભાઈ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ભણાવવાનું, આપણે ક્લાસમાં હતા ત્યારે આના આગલા 2 થી 3 જે પ્રશ્ન આપણે ભણી ગયા છે, જે અત્યારે હું સમજાવતો નથી કારણ કે ત્યારે મેં તમને સમજાવી દીધા હતા. તો હવે આ પ્રશ્નની સાથે સાથે હું તમને એ પ્રશ્ન પણ PDF દ્વારા મોકલી દઈશ, એટલે તમારે ફેરબુકમાં ઉતારી લેવાના છે. એટલે કે આ ચેપ્ટર આજે આપણે સંપૂર્ણ પૂર્ણ કરી છે. હવે પછીના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટરની શરૂઆત કરશું ને પછી એક આની સાથે સાથે MCQ પણ મોકલીશ, બરોબર. એટલે આજે થોડુંક તમારે લેસન વધારે છે અને ફેરબુકમાં એક આ 2 પ્રશ્ન અને આગળના 2 થી 3 પ્રશ્નો જે કંઈ આપણે ભણી ગયા છીએ, જ્યારે આપણે ક્લાસ ચાલુ હતા ત્યારે જે ભણી ગયા છીએ એનો પણ ફોટો આની સાથે જ મોકલી દઈશ, બરોબર. તો હવે આપણે આ ચેપ્ટરને પૂર્ણાહુતિ કરશું. થેન્ક યુ વેરી મચ મિત્રો.